આજકાલ લોકો વિવિધ કિમિયાઓ અપનાવીને લોકોને છેતરપિંડી કરી રહ્યા છે, ત્યારે આવો એક કિસ્સો મેઘરજના જલારામ હોસ્પિટલના મેનેજર સાથે 26,000ની છેતરપિંડી થઈ છે. કોઈ અજાણ્યો ઈસમ જલારામ હોસ્પિટલના મેનેજર અશોકભાઈ ઉપાધ્યાયને, હું તમારા ટ્રસ્ટીના મિત્રનો મિત્ર છું અને ફિનાઇલનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે, એટલે મને શગુન કરાવો કહી 26,000 રોકડા લઈ ફક્ત 50 લીટર ફિનાઇલ પધરાવી ગયો હતો. જ્યારે મેનેજર અશોકભાઈ ઉપાધ્યાયે ટ્રસ્ટી બંસીભાઈને આ વાતની ચર્ચા કરતા અને અજાણ્યા ઈસમ વિશે જણાવતા તેની પાસેથી શગુન પેટે 501 રૂપિયાનો માલ ખરીદવાનું કહ્યું હતું. ત્યારે છેતરપિંડી કરનાર અજાણ્યા ઈસમે પહેલાથી જ જલારામ હોસ્પિટલના નામે મોટું બિલ બનાવી રાખેલું હોવાની ચર્ચા થઈ રહી છે. ત્યારે ઓફિશિયલ કપડાં પહેરી ઠગ ઈસમે ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ ઉપરોક્ત મોડસ ઓપરેન્ડીથી ઠગાઈ કર્યાની માહિતી પ્રાપ્ત થઈ છે. ત્યારે છેતરપિંડી કરનાર અજાણ્યા ઠગ ઈસમ વિરુદ્ધ ટ્રસ્ટી બંસીભાઈએ મેઘરજ પોલીસ સ્ટેશને લેખિતમાં જાણવાજોગ આપી છે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મેઘરજ.